નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાવલી પંથકમાં રાંધણ ગેસની અછતની અફવાઓને કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે। ગોઠડા ગામ તરફ ગેસ બોટલ વિતરણ માટે જઈ રહેલી ગાડી વચ્ચે રસ્તામાં જ લોકોના ટોળાએ અટકાવી દીધી હતી। બાઇક અને અન્ય વાહનો પર ખાલી સિલિન્ડર લઈને આવેલા લોકો ગેસ મેળવવા માટે પડાપડી કરતા જોવા મળ્યા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી। આ હડકંપ વચ્ચે ગોઠડા ગામના રહેવાસીઓને ગેસ માટે વધુ રાહ જોવી પડી હતી। જોકે સાવલીના મામલતદાર જિગ્નેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે હાલમાં ઘરેલું ગેસની કોઈ અછત નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। જે અફવાઓ ચાલી રહી છે કે ભાઈ ગેસ મળતો નથી, ગેસ પુરવઠો, એમાં સાવલી નગરના તેમજ તાલુકાના પ્રજાજનોને જણાવવાનું કે આપણી પાસે ગુજરાત સરકાર પાસે હાલ પૂરતો જથ્થો છે, તેમજ સાવલીની આપણી એજન્સી જે છે એમાં પૂરતો જથ્થો છે અને નિયમિતપણે જે તે ગ્રાહકને મળે છે, જેથી કોઈ પણ વ્યક્તિઓએ ઉગ્ર થઈ રસ્તામાં જે ડિલિવરી કરતા જતા વાહનને પર રોકવું પણ નહીં અને દરેકને જથ્થો મળી રહેશે અને મળે પણ છે। અત્યાર સુધી એવી કોઈ ફરિયાદ નથી કે મને મળ્યો નથી, એટલે પબ્લિકને નમ્ર વિનંતી કે રસ્તામાં જતી ગાડી કોઈને રોકે નહીં, જે પ્રમાણે તમે બોટલ નોંધાયો છે એ પ્રમાણે આપણને બોટલ મળી રહેશે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।